મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. વાહ, દોડી સસમા લેતે બ્લોગ શરૂ, સસમા પહેરીને બ્લોગ શરૂ કરી. શાબાશ બેટા. કપટમાં એક મિનિટ તમને કઈક બતાવવાનું છે, ગોતી લેવો. મેં કાલ જ 2 પાડ્યા હતા. દેખાડ પૈસા મીની દેખાડ દે તું. પૈસા અરે કાંઈ ગયા 1 મિનિટ ફોન કપડતો. મેં ઓફિસ કાલ જ જોયા હતા. આ ના ધોઈને તૈયાર થઈ ગઈ છે અને ફોન જોવે છે. અને અમે નવું કમા લીધું નહીં દેખાડતા. અભી જો કંઈક નવું જોડે બ્લોગની શરૂઆત કંઈક નવાથી કરી. देखो तो चलिए शुरू करते हैं. डेली वाइस तो વાસ્તે કેમ કે મને નોકરા સાપી છે. તે મને હું નોકરા નહીં લાગી. સાફ કરી નાખ. આયો વાહ આયો હે કેમ બાકી આઈ તમારો ભાઈ હીરો લાગે એટલે અરે મારા છે ये ले કાલ પકડી જો इसने तो कान कर दिया. हमारा से. तेरा ही ले. तो चलिए हम लोग शुरू करते हैं. ઈ લઈ આતા ભાઈ તો કેમ છો મિત્રો, મારા બ્લોગમાં તમારું હું સ્વાગત તો છે. કાનો કૂતરો ડોકી છે. તો કેમ છો મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ. આજે છે ધનતેરસ. તો ધનતેરસ એક લાખ બીજો જો કેમ છો મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાંઈક હર નવું. મહાદેવ, જય દ્વારકાધીશ. અને જય રામદેવ પીર. તો આજે છે ધનતેરસ. તો ધનતેરસના બધાને જાજી બધી શુભકામનાઓ. કોઈ દી બોલતા ન હોય એટલે. તમારા બધાના ઘરે ધન ખૂટે નહીં એવી દિલથી શુભકામનાઓ. અને મેં આજ કઈક બોલી છે. આ જો આજ તો આજ એમ છે કે છે ને બ્લોગ શરૂ કરીને ચશ્મા પહેરીને કરવાનું તો કા સસમાં મેલા છે. રૂસવા પડે એમ. अबे साले कभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल ગોબરા તો છે ને અમારે જય 1 નંબરનો ગોબરો છે. તારે તે બેન પડી ગયો મારો ગયો તો પપ્પા આવું ના હોય કર. આ ગ્રુપમાં નતો હવે બે વચ્ચે આમને આમ ફાઇટ થતી હોય નકરી. ઓલે મરજી ઈ જાય ડીપોડી અમારે કોને કોને ફોન જોવા વાળા બેઠા હોય, એક અહીંયા બેઠું એક આમ બેઠું. જો હજી અમારે છે ને ઘણું બધું ડેકોરેટ કરવાનું જો છે. આજે આ બધું મૂકવાનું છે. આ બધું હજી સજાવવાનું છે. કંઈક મારા પપ્પા સણસ જાય ને કંઈક લઈ દે પછી ડેકોરેટ કરવાનું છે. આપણે તમને દેખાડી દીધી કે મેં ફોટા કર્યા હતા ને એ તમને દેખાડ દઉં ગાડી બાયરાનો પપ્પાનો ફોન આવે. એમ આ બધા ફોટા છે ને રૂમમાં ચિપકાવાના છે એટલે હુકુ મારવાની છે. બધાની એક એક ફોટો કરાવ્યો છે દેખાડજો. જો પ્રકાશ આમ સીધો કરીને રેડી રેડી આમ લઈ કે નહીં રેડી. હા રેડી. એક આ છે જો એક આ છે આ કોમુડોન પોતે હે. જો એક કેવો અમારા જોરદાર છે ફેમિલી છે ફોટો. પ્યારી એવી. જય નાની બોલો નાની એવી ફેમિલી છે. પછી એક આ છે પટેલ અને બેન પછી એક અમારા મમ્મી પપ્પા છે. આ બધા ફોટા જે અમારા રૂમમાં ચિપકાવાના છે. આ એક નાની બેન છે જો આટલા બધા હાથ ફોટા છે. અને એક આ મારો સૈલો કમોન અમારો કંજૂસ ભાઈ છે. હવે આ બધા ફોટા ચિપકાવાના અમે છે. ઓનલાઈન કરાવ્યા તો જો ઓનલાઈન ઓનલાઈન મંગાયા હતા અમે. આપણે એક અને હવે દેખાડી રાધા હજી આ ફ્રેમે આપણે રૂમમાં લગાવવાની છે. આ નથી, આ નહીં, આપણી ઓલી છે. આવ્યો તો કોઈ આ લીધી છે ઈ તો અને પટેલની છે પટેલ તો કમેન્ટ કરી દેજો કયો ફોટો ગમ્યો વધારે એમ કાકો. તો એ આપણે રૂમમાં લગાવી દેવી. આ ફ્રેમ અમારે લગાવવાનો વિચાર છે કે આ લગાવવાનું છે, કેમ કે મને આ ફ્રેમ બહુ ગમે છે. જોરદાર છે આ ફ્રેમ એટલે તો આ જ લગાવવાની છે.
બધી અમે સુરતથી લાવીએ વગા વગા અહીંયા પુગાડ્યું કેમ કે બચત કરવી પડે નકર તૂટી જાય. તો ફોરેનમાં લઈને આવ્યા ને સંભાળી લઈને આવ્યા છીએ કેટલી વખત કાકો. હા તો જો આવું કઈ ચશ્મા ડોક્ટર લગાડી વિક્રમ સારો. અમે આટલા લઈએ. જો એક આ ગાડી એક ઝૈલાની સાયકલ અને 12 ફોર વ્હીલ પડી કાજે. ઈ મારી નજર ભાખડું થઈ ગયું. ઓલી વખતે દિવાળી આવે તો સોજરા કાઢી નાખ્યા દીપી આ છૂટે મેં નાખતો તો આમ મારા ભાઈબંધને નાખી દીધો તો ગાડી મમ્મીએ. તો કોમીને આજે નાવાનું બાકી છે. કપડા ઉપડા ધોઈને પછી નાવાનું છે કાકોમાં. અરે શિયાળામાં નાવું નથી ગમતું. હું કરું ગરમ પાણી રાખી અમારે આજે કેટલું કામ છે તમને કહું. જો તેની એક આ રહોડામાં બારી લગાડવાની છે, પછી પછી બાવણું લગાવવાનું પછી એ કાંઈ બાવણું પડ્યું રસોડાનું તે લગાડવાનું છે, અને આ મંદિર અહીંયા ફિટ કરવાનું છે. આય ગિરણ કાકોમાં. અમારે ઓય આમ દેખાય નહીં. આ તો અમારે પણ એસી મકાન છે પછી ફરી લેવાનું છે પછી હું કરવાનું 500 તો હું કહી દઉં જો ટીવી લેવાનું છે આપણે ઓલા ખૂણામાં ફ્રીજ લગાડવાનું છે, અને ઉપર એસી અને અહીંયા એસી લગાડવાની છે. કાકોમાં આજે ઘણું કામ બાકી છે. ઇંતજામ કરીને કોઈ પહેલેથી શું કીધું આપણે દાળ ભાત બનાવવાના છે. અને અહીંયા ફર્નિચર કરવાનું છે પણ વાર છે આજે. કા મોઢામાં પાણી ફૂટાઈ ગયું. તો દાળ ભાત બનાવ્યા છે. મમ્મી મમ્મી કેટલું ચાસ પાણી કરે. નાખું? ત્રણ કરશે મસ્ત દીકરા કાટી જાય છે કાકોમાં. તો હાલો બધા ઓમાં જો આ બધા પોલીની સાફ સફાઈ કરે છે. નાવાનું તો ડ્રોન હતી જો જો ઉપર રહી જો હાલો આ વાસી દો. જાઓ વાસણ ઉકો જાઓ. જો ટીવી છે અમારે. આય ભાઈ હું કહું વાસી દઈશ હો. જાઓ આમ જાઓ હાલો તમે બધા. પપ્પાના હાથમાં શું છે? શું છે? આમ જાઓ ને એમ જાઓ ને થોડાક આમ કહો ને તમે લો ઈલા કાસી. આવી ફોર વ્હીલ છે અમારી. જો અમારા ધાવડીમાં એવું બધું અહીંયા છે જો આવું છે કઈક અંદરથી કામ છે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. જો અમારું ઘર પાસે ફોર વ્હીલ પાર્કિંગ કરવામાં આવે કેમ કે મેં પાર્કિંગ બનાવ્યું અહીંયા. નાને કે રીતે હક જ નહીં. તો ચાલીએ ઘરમાં. આ મારું રંગીલું ઘર છે. તો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું ને અત્યારે જવાનું છે મારે ગામમાં કેમ કે બકાલો લેવા જવાનું છે. અને આ જો રખડીને ઘરે આવ્યો છે અત્યારે જે જવાનું છે ઊભી રહે. અને પાછો રખડવા જાય છે. એ લઈ દીધી ગાડી છે તો રખડો. આવડે છે તને પહેલા કંઈક કરીશ ને તો પપ્પા તને ખીજાય. અને ધોળીને મારા પપ્પા બે ગયા છે બહાર ગયા છે તે કેમ કે ગેસ રિપેર કરાવવા ગયા છે. મારો ગેસ બગડી ગયો હતો એટલે સણસવા ગયા છે. અને આને જો ફૂલ રેકેટ આવશે મારી. પહેલાં તો જઈ રોવા મળ્યો હતો કેમ કે મારા પપ્પા એને લઈ ગયા ને એને એમ થયું કે ફોર વ્હીલ લઈને જવાનું છે પણ ફોર વ્હીલ લઈને નહોતું જવાનું, ટુ વ્હીલ લઈને જવાનું હતું. તે જઈ રોવા જેવો થઈ ગયો. પછી મારા પપ્પા કે હું ફૂલ રેકેટ લેતા આવીશ એટલે તું ઘરે રહી એમ કેમ કે ગેસનો બાટલો ને એવું હતું તે 3 જણા તો સામે ને એટલે તો તમારે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આને કે હક નથી થતું મારે. ગયા છીએ અમે ધાબા ઉપર. સુરજ દાદા જોરદાર છે. ફોટો તો પાડવો પડશે. અને આ છે ધોળી. એની હગાઈ નહીં કરે. કોની હગાઈ કરાવીશ તારે? આ ઓલીની. તારી મારી હગાઈ. કેટલી ઉતાવળ તારી પછી હજી મારી વારી આવે પછી તારી આવે. કરો મને કઈ ને મને હંગાય નાના હતા હગાઈ કરી લો. તો હું તમને કહી દઉં કે હવે થોડાક ટાઈમમાં જ તેને મારી હા ખોટી વાત એની હગાઈ નહીં થાય. હું એનથી હાઈટમાં મોટી લાગુ એટલે પેલા મારી હગાઈ થાય. બધા કરતા વધુ એટલે પેલા મારી ફૂલ રેકેટ નો લઈ આખું. વાહ ભાઈ વાહ. સુરત હું દાદા તમને કહી દઉં છું કે તમારે બધાની મારી હગાઈ છે ને તો હાલે કુમલી મારો એટલે તમારે બધાને આવવાનું છે બકવાસ. જમવા. તો
તો બધાને કંકોત્રી મળી જાય. મારી હગાઈ થાય ને તો હું બધાને પાણીપુરી અનલિમિટેડ પાર્ટી આપી, કેમ કે મને પાણીપુરી બહુ ભાવે. એટલે આ મારું ગામ છે. સ્પેશિયલ મારી હું મોટી ઉતાર કરતા એટલે પેલા મારી સાચી વાત. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, કેમ કે હવે બનાવવાનું છે મારે રીલ્સ. કેટલા ટાઈમથી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ન મૂકીને એટલે આજે મારા શાળા પડે. આ ચપડ ચપડ કરે, ઉલી ચપડ ચપડ કરે. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો. શ્વાસ થાય, વાત થાય છે, સિરિયસ મેટર હાલે છે. એટલે જો આ અમારી ડ્રીમ કાર છે. આ મેટર સિરિયસ બહુ થઈ ગઈ છે. આમ છે, તેમ છે, તેમ છે, આમ છે. આવું ગામ હોય તો સુરત જવાનું મન જ ન થાય, પણ શું કરવું, જવું પડે. તો કન્ટિન્યુ બ્લોગ. એમાં એકચ્યુઅલીમાં દિવસે ધારણ નથી જતા. તો કેમ છો મિત્રો? અમે ખાઈ લીધું છે ને અત્યારે રાત્રે કેટલા વાગ્યા? એવડું મોટું ઘર છે ને અમારે ઘરે ઘડિયાળ. જય લો કમિંગ સૂન દિવાળી. જયભાઈ દિવાળી આવી ગઈ છે જો. અને કોઈ બેનને કઈ ફટાકી આપ્યા નથી. લેવાના નથી, અમે બહુ મોટા થઈ ગયા ને ફટાકડા પૂરા દિવાળી છે કોઈ તો અત્યારે મારે જવાનું છે વાસણ ધોવા. ઓડી મોટી સ્ટાર હું કામનું રાતની વારી મારી વાસણ ધોવાની, એટલે મારે વાસણ ધોવા પડે. અને શિયાળામાં ઠંડુ પાણી એક અત્યારે નાવું નથી ગમતું, પણ પરાણે નાવું પડે એટલે ઓબરા માને કોક આપણને. અને એ સારું ન લાગે એટલે વાસણ ધોતાય આપણે. અને તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. તો આ વ્લોગ થાય છે અહીં પૂરો. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જલ્દીથી સબસ્ક્રાઈબ ને લાઈક કરતા હો.